વાત કરીએ પંચમહાલમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપાઈ છે। ટ્રકના ચોરખાનામાંથી મળી આવ્યો છે વિદેશી દારૂ। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી 7.58 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। પંચમહાલ જિલ્લાના એલસીબી પોલીસે ટ્રકના અંદરના ભાગે ચોરખાનું બનાવી વડોદરા તરફ લઈ જવાતો 7.58 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે। હાલોલના બાસ્કા પાસેથી આ ઝડપી પડાયો છે। ગોધરા એલસીબી ટીમે બાતમીના આધારે બાસ્કા ગામના 3 રસ્તા પાસે વોચ ગોઠવી અને વાહનોની તપાસ હાથ ધરી। તે સમય દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા નાકાબંધી કરીને ટ્રકને પકડી પાડી હતી। ટ્રકને હાલોલ પોલીસ મથકે લાવવામાં આવી, જેમાં તપાસ કરતા ટ્રકમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરની 200 પેટીઓમાં 6,720 બોટલો મળી હતી। વિદેશી દારૂ તથા ટ્રક સહિત 7,60,600નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે।